મારું નામ નમ્રતા છે. હું દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, પણ એ રાત્રે મારી આ સુંદરતા કોઈ કામની નહોતી. હું મારા ભારે લહેંગામાં જ દોડતી રહી. મને લાગ્યું કે જો મારા પગલાં અટકી જશે તો મારી સાથે કંઈક ખોટું થશે. છેવટે મારું આખું જીવન દાવ પર હતું. હું દોડતી રેલવે સ્ટેશન આવી અને અહીં આવ્યા પછી મને થોડી શાંતિ થઈ, કારણ કે હું ઘણા લોકોની નજરથી બચીને અહીં આવી હતી. જો હું પકડાઈ ગઈ હોત તો પરિણામ બહુ ખરાબ આવ્યું હોત. તેથી જ હું મનમાં ભગવાનને વારંવાર પ્રાર્થના કરતી હતી કે મારા પગલાં અટકે નહીં, અને જે હેતુ માટે હું ઘરની બહાર નીકળી છું મારો એ ઉદ્દેશ્ય પૂરો થવો જોઈએ. પણ સમય પૂરો થઈ રહ્યો હતો અને મારે ઝડપથી ટ્રેન પકડવી હતી. તેથી મારે પ્લેટફોર્મ નંબર 17 પર જવું પડ્યું, કારણ કે મારે થાણે રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેન પકડવાની હતી અને ટ્રેન પ્લેટફોર્મ નંબર 17 પર આવવાની હતી. તેથી મારે સીડીઓનો સહારો લેવો પડ્યો. હું ઝડપથી સીડીઓ પાર કરીને પ્લેટફોર્મ નંબર 17 પર પહોંચવા માંગતી હતી. હું સીડી પરથી પહોંચવાની જ હતી જ્યારે અચાનક મારા પગ અને મારી નજર અટકી ગયા. મેં ધ્યાનથી જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે આ વાત સન 2015ની છે, જ્યારે હું આ અજાણ્યા શહેરમાં પહેલીવાર આવી હતી. આ શહેર છે મુંબઈ, જેને સપનાનું શહેર કહેવાય છે. પણ હું મારી મરજીથી અહીં આવી નથી, પણ મારી મજબૂરીએ મને અહીં ખેંચી લીધી હતી. અહીં આવતા પહેલાં મારું જીવન બહુ રંગહીન હતું. મને વાંચન અને લખવાનો ખૂબ જ શોખ હતો. મારા પિતા આ દુનિયા છોડી ગયા હતા, પરંતુ મારી માતા જીવિત હતી અને તે જ મારી અને મારા ભાઈની ખૂબ કાળજી લેતી. મારી માતા સાથે મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. મમ્મી હંમેશા મારી સંભાળ રાખતી. હું જ્યારે પણ શાળાએથી આવતી ત્યારે તે મારા માટે ભોજન બનાવતી અને ઘરનું બધું કામ પણ જાતે જ કરતી. મારી માતા ખૂબ સારી રસોઈ બનાવતી હતી. મને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ભોજન ખૂબ ગમતું. મેં ક્યારેય રસોઈ બનાવી ન હતી, પણ હું તેને રસોઈ બનાવતી જોતી હતી. અમારા ઘણા સંબંધીઓ જુદા જુદા શહેરોમાં રહેતા હતા. અમારા શહેર થાણેમાં ફક્ત મારી એક ફઈ જ રહેતી હતી. હું મારી ફઈને ખૂબ પ્રેમ કરતી હતી. ક્યારેક હું તેના ઘરે જતી હતી જ્યારે મારી માતા જીવિત હતી. ત્યારે મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. ભાઈ પણ મને ખૂબ પ્રેમ કરતો. પરંતુ જીવનમાં સમય ત્યારે બદલાયો જ્યારે મારી માતા બીમાર પડવા લાગી. તે કોઈ વધુ રીતે બીમાર ન હતી, માત્ર તેની સામાન્ય તબિયત બગડી હતી. પરંતુ ક્યારેક તે પેટમાં દુખાવાની ફરિયાદ કરતી હતી. જ્યારે પણ હું અને ભાઈ તેને ડૉક્ટર પાસે જવાનું કહેતા ત્યારે તે સ્પષ્ટ ના પાડી દેતી. તે કહેતી હતી કે મારામાં ડૉક્ટર પાસે જવાની હિંમત નથી. તમે લોકો મને પેઇન કિલર આપો. જો હું તેને ખાઈને સૂઈ જાઉં તો હું હરવાશ અનુભવીશ. ને દર વખતે આવું જ થયું. જ્યારે ભાઈ માતાને દવા આપતા ત્યારે તેના પેટમાં દુખાવો દૂર થતો અને પછી તે સૂઈ જતી. ત્યાર પછી તેમને ઘણા દિવસો સુધી પેટમાં દુખાવો ન હતો. તેથી જ અમે અમારી માતાના પેટના દુખાવા પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં. પરંતુ અમને ખબર નહોતી કે તેના પેટની અંદર કઈ બીમારી વધી રહી છે, જેના કારણે તેને સતત દુખાવો થતો રહે છે. અમને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે માને સતત 2 દિવસથી પેટમાં દુખાવો થતો હતો. અમે બહુ પરેશાન હતા. તે રાતનો સમય હતો અને માં ખૂબ પીડાથી પીડાતી હતી. અમે પણ ઊંઘમાંથી ઊભા થઈને અમારી માતાને પૂછતા હતા કે માં તને શું થયું છે? માતા માત્ર પેટ પકડીને કહી રહી હતી કે તેને પેટમાં સખ્ત દુખાવો થઈ રહ્યો છે. ભાઈ ઝડપથી પથારીમાંથી ઊભો થયો અને ડૉક્ટરને બોલાવવા ગયો. પરંતુ રાતનો સમય હતો અને કોઈ ડૉક્ટરનું ક્લિનિક ખુલ્લું ન હતું. એટલા માટે ભાઈ તેને હોસ્પિટલ લઈ જવા માટે જ્યારે તે તેની બાઇકને બહાર કાઢી રહ્યો હતો ત્યારે અચાનક માં જોર જોરથી બૂમો પાડવા લાગી અને રડવાનું શરૂ કરી દીધું અને તેનું પેટ ખરાબ રીતે પકડી લીધું. હું પણ તેને જોઈને ખૂબ ડરી ગઈ હતી. કદાચ તે સખ્ત પીડામાં હતી. મારી માતાનું દર્દ મારી આંખોથી પણ જોઈ શકાતું ન હતું. પછી અચાનક તે બેભાન થઈ ગઈ. તે વખતે મેં પણ જોરથી ચીસો પાડી. જ્યારે અમને ખબર પડી કે માં બેભાન થઈ ગઈ છે ત્યારે હું અને મારો ભાઈ સુન્ન થવા લાગ્યા હતા કે તેનો અવાજ કેમ બહાર નથી આવતો. જ્યારે ભાઈએ
માતાના શરીર તરફ જોયું તો તેણે કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. માં શ્વાસ લે છે. તું તો મને પણ રડીને કેમ ડરાવે છે? પણ ડરવા જેવું જ હતું. માં બેહોશ થઈ જવી એ કોઈ નાની વાત તો ન હતી. અને પછી એવા સમયે જ્યારે તે ઘણી મુશ્કેલીમાં હતી. ભાઈએ ઝડપથી માતાને ખોળામાં લીધી અને બાઇક પર બેસી ગયા. મેં મારી માતાને પકડી રાખી હતી. ભાઈએ ઝડપથી બાઇક સ્ટાર્ટ કરી અને પછી અમે તેને હોસ્પિટલ લઈ ગયા. માતાને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી હતી. અમે બંને ભાઈ બહેન એકબીજાના મોં સામે જોઈ રહ્યા હતા. રડતા રડતા તો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. ભાઈ મને આશ્વાસન આપતા હતા કે કંઈ નહીં થાય, માને સારું થઈ જશે. થોડીવાર પછી ડૉક્ટર આવ્યા અને કહ્યું કે અમે હજી રિપોર્ટ કર્યો નથી. લેબ સવારે ખુલશે અને રિપોર્ટ્સ આવ્યા પછી જ ખબર પડશે કે શું થયું છે, કે તમારી માતાને શું તકલીફ છે. અત્યારે અમે તેને દવા આપી છે. તેમની હાલતમાં થોડો સુધારો થયો છે. પછી મેં અને ભાઈએ રાહતનો શ્વાસ લીધો. હવે અમે સવારની રાહ જોઈ રહ્યા હતા. સવાર થયા પછી માતાનો રિપોર્ટ કરવામાં આવ્યો. ત્યારબાદ જે રિપોર્ટ સામે આવ્યો તે ખૂબ જ વિચિત્ર હતો. મારી માતાના પિત્તામાં પથરી હતી, જેના કારણે તેનું પિત્તું ફાટી ગયું હતું અને તેમના શરીર પર ઝેર ફેલાઈ ગયું હતું. ડૉક્ટરો તેમની સારવાર માટે ખૂબ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મારી માતાનું મૃત્યુ થયું હતું. અને પછી અમે બંને ભાઈ બહેનના માથા પરથી મા અને પિતા બંનેનો પડછાયો ગાયબ થઈ ગયો હતો. અમે બંને અનાથ બની ગયા હતા. હું રડતા રડતા ખરાબ હાલતમાં હતી. જ્યારે ભાઈએ પોતાના આંસુ પી લીધા હતા. તે અંદરથી રડી રહ્યો હતો, પણ તે મારી સામે રડીને પોતાની લાચારી વ્યક્ત કરવા માંગતો ન હતો. તેણે કહ્યું કે જો હું પણ રડવા લાગ્યો તો મારી બહેનને હિંમત કોણ આપશે? તેણે મને વચન આપ્યું હતું કે બરાબર જેમ માએ મારી સંભાળ લીધી હતી તે મારી માતા અને મારા પિતા બંને બનીને મારી સંભાળ રાખશે. માના ઘર છોડ્યા પછી ઘરમાં સાવ શાંતિ થઈ ગઈ હતી. શરદભાઈ ઓફિસેથી વહેલો ઘરે આવતો હતો, કારણ કે તેને મારી ચિંતા હતી. હવે હું ઘરે એકલી રહેવા લાગી. તેથી આખો દિવસ હું મારી માને યાદ કરીને રડતી. તેની ગેરહાજરી મને ખૂબ પરેશાન કરતી. તેથી જ હું ઘરનું કંઈ કામ કરતી ન હતી. ઘણા દિવસો સુધી મેં મારી જાતને મારા રૂમમાં બંધ કરી દીધી. ઓફિસેથી આવતી વખતે ભાઈ બજારમાંથી ખાવાનું લાવતા, પણ આ ક્યાં સુધી ચાલુ રહી શકે? તેથી મેં મારી માતાના મૃત્યુને સહન કર્યું અને ધીમે ધીમે ઘરના તમામ કામો કરવા લાગી. ઘરનું બધું કામ હું મારી માતાની સામે જ કરતી, પરંતુ મેં ક્યારેય ખોરાક રાંધ્યો ન હતો. પણ હવે માના ગયા પછી ભાઈ ક્યાં સુધી બજારમાંથી ખોરાક લાવી શકતો હતો? તેથી મેં રસોડામાં જઈને મારા પોતાના હાથે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. મને રસોઈ બનાવતા આવડતું ન હતું, પણ મેં મારી માતાને ઘણી વખત રસોઈ કરતા જોયા હતા, એટલે મેં એ જ રીતે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. મેં પહેલીવાર દાળ ભાત, દહીં રાયતા અને મગની દાળનો હલવો બનાવ્યો. જ્યારે મેં તેને બનાવ્યું ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું. મારા ભાઈએ મારા હાથે બનાવેલા ખોરાકની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે તે પહેલીવારમાં જ ભોજન સારું બનાવ્યું છે, અને તે પણ એટલું સારું. હું માની શકતો નથી કે તે માની જેમ જ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો મા આજે જીવતી હોત તો તે ખૂબ ખુશ થાત. આ સાંભળી હું ખૂબ ખુશ હતી અને તે પછી મેં રસોઈ બનાવવાની હિંમત કરી દીધી. હવે હું ઘરમાં જ મોટા ભાગનો ખોરાક રાંધતી હતી. ભાઈને હવે બજારનું જમવાનું બિલકુલ પસંદ ન હતું. આમ થોડા દિવસ વીતી ગયા. અમે બંને ભાઈ બહેન હવે ખૂબ ખુશ રહેતા હતા. પછી લોકો ભાઈને કહેવા લાગ્યા કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. ખરેખર હું પણ ઈચ્છતી હતી કે મારા ભાઈના લગ્ન થાય. મેં મારા ભાઈને કહ્યું કે લોકો સાચું તો કહે છે, તમારે લગ્ન કરી લેવા જોઈએ. આમ થોડા દિવસો પછી ભાઈએ મને તેની પસંદગી વિશે જણાવ્યું હતું. ખરેખર તેને કોઈ છોકરી પસંદ હતી. ભાઈએ કહ્યું હતું કે તું સંબંધ લઈને તેના ઘરે જા. આ રીતે હું સંબંધ લઈને મારી ભાભીના ઘરે ગઈ. મારો ભાઈ દેખાવડો અને સારો હતો ને અમારા ઘરમાં કંઈ વસ્તુની કમી ન હતી. તેથી છોકરીના પરિવારજનો પણ તાત્કાલિક તૈયાર થઈ ગયા. મારી ભાભી સુમન
ખૂબ જ સુંદર હતી. મને પહેલી જ નજરે તે ખૂબ ગમી ગઈ. ભાઈ અને તેનું કોલેજ સમયથી અફેર હતું અને બંને ભાઈ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. ભાઈના લગ્ન પણ હું ખૂબ ખુશ હતી. આમ તેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. પરંતુ આ દરમિયાન અમે બંને અમારી માને ખૂબ જ યાદ કરતા હતા. જ્યારે ભાભી ઘરે આવી તો મેં વિચાર્યું કે હવે મને થોડી શાંતિ મળશે, કારણ કે ઘરનું બધું કામ હું એકલી જ કરતી હતી. હવે ભાભી મને ઘરના કામમાં મદદ કરશે અને મારી એકલતા પણ ખત્મ થઈ જશે. શરૂઆતમાં થોડા દિવસો સુધી ભાભી એકદમ ઠીક હતા, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, ભાઈએ ધીમે ધીમે ઘરની બધી જવાબદારી તેને સોંપી દીધી. એ પ્રમાણે ભાભી બદલાવા લાગી અને પછી ભાભીનું મન આસમાને પહોંચવા લાગ્યું. સુમન ભાભી, જે પહેલાં મને ઘરના કામમાં મદદ કરતી, પણ હવે તે આખો દિવસ તેના રૂમમાં ટીવી સામે બેસી રહેતી. તે ભાઈ સાથે ક્યાંક ને ક્યાંક બહાર ફરવા ચાલી જતી હતી. જ્યારે પતિ પત્ની બંને બહાર ફરવા જતા ત્યારે હું બંને માટે જમવાનું બનાવતી, પણ ભાઈ અને ભાભી ક્યાંક ફરવા જતા અને જમીને આવતા. આ રીતે મારા બનાવેલા ખોરાકનો બગાડ થતો. એક દિવસ મેં મારી ભાભીને કહ્યું, તમે બંને મને કહ્યા વગર ઘરની બહાર જાઓ છો અને તમે બહારથી ખાવાનું ખાઈને પાછા આવો છો. આ રીતે ઘરનું ભોજન બગડે છે. તમે લોકો જાઓ અને મને કહો કે તમારે બહાર જમવાનું છે તો હું વધારે ખોરાક ન બનાવું. મેં જ્યાં કહ્યું તે સાંભળીને ભાભી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે હું અને તારો ભાઈ જમવાનું વેસ્ટ કરીએ છીએ, એનો શું મતલબ છે? એટલામાં ભાઈ ત્યાં આવ્યા. જ્યારે ભાઈએ પૂછવાનું શરૂ કર્યું કે તમે શું વાત કરો છો, ત્યારે ભાભીએ કહ્યું, મતલબ તમારી બહેન કહે છે કે અમે જમવાનું બગાડીએ છીએ. તે કહે છે કે તમે મને બહાર ફરવા લઈ જાઓ અને મને બજારનું ખાવાનું ખવડાવો. મેં કહ્યું, ભાભી તમે શું બોલો છો? હું મને જાણ કરીને જવાનું કહી રહી હતી. તમે મામલાને અલગ દિશા કેમ આપો છો? ભાઈ કહેવા લાગ્યા, તું શું કહી રહી છો નમ્રતા? અમે તને કહીને કેમ જાય? તમે ઘણા મોટા થઈ ગયા છો કે ઘરમાં તમારું ચાલે? ભાભી કહેવા લાગ્યા, મેં તો તમને કહ્યું હતું ને. તે મને સામે જવાબ આપે છે. આજે તમે પોતે જ જોયું ને. મારા ભાઈ ભાભીની વાત સાંભળીને મેં મારા કાન પર હાથ મૂકી દીધો. ભાભી તો ભાભી છે, પણ ભાઈ પણ મને ખરાબ કહેવા લાગ્યો હતો. ભાભી ઘરમાં મહારાણીની જેમ રહેવા લાગી. ઘરનું બધું કામ મારે કરવાનું હતું. જે દિવસથી ભાભી અમારા ઘરે આવી, ભાઈએ મારી તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું કે તેમને મારા વિશે કંઈ જ પડી ન હતી. મને પણ પૈસાની જરૂર હતી. મારા ભાઈએ લગ્નના થોડા દિવસો પછી જ ભાભીને ઘરનો ખર્ચ આપવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારથી અમારા ઘરની વ્યવસ્થા બગડવા લાગી હતી. ભાભીને મન ફાવે તેમ કરતી. હું એક હતી જે આ બધું સહન કરી રહી હતી. ઘરના દરેક નાના મોટા કામની જવાબદારી મારા માથે આવી ગઈ હતી. બંને પોતપોતાની દુનિયામાં મગન હતા. ઘણા દિવસો સુધી ભાઈ અને ભાભી ઘરની બહાર ફરવા જતા હતા અને આ દરમિયાન તેની યુવાન બહેન ઘરે એકલી છે તેની પણ તેને પરવા ન હતી. તેથી હું રાતે ફઈના ઘરે ચાલી જતી. એક દિવસ મેં મારી ફઈને ભાભી અને ભાઈની બધી પ્રવૃત્તિઓ વિશે કહી દીધું. આ સાંભળી ફઈ બહુ ગુસ્સામાં આવી ગયા હતા. તે જ સમયે ભાઈને પ્રશ્ન કરવા આવી ગયા હતા કે તમે કદાચ તમારી પત્નીના આગમનથી તમે તમારી બહેનની જવાબદારીઓ ભૂલી ગયા છો. ફઈ ઘરે આવી ત્યારે તેણે ભાઈ અને ભાભીને ઠપકો આપ્યો. મારા ભાઈને કહ્યું કે લગ્ન પહેલાં તો તું આવો ન હતો, પણ આ છોકરીએ તને તેના જેવો બનાવી દીધો. કારણ કે ફઈને પહેલેથી જ ભાભી પસંદ ન હતી. આ જ કારણ હતું કે તે ભાઈ અને ભાભીના લગ્નમાં પણ ભાગ લેવા આવી ન હતી. ફઈ ઈચ્છતા હતા કે તેમની દેવરાણીની દીકરી મારા ભાઈની પત્ની બને, પણ ભાઈને ભાભી ગમતી હતી. તેથી તેઓ બીજે ક્યાંય લગ્ન કેવી રીતે કરી શકે? તે જ ક્ષણે ભાઈએ ફઈ પાસે માફી માંગી હતી અને તેને ખાતરી આપી હતી કે તે મારી ખૂબ કાળજી લેશે. પણ તેના ગયા પછી બંને ભાઈ અને ભાભીએ સાથે મળીને મને ઠપકો આપ્યો. ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે જ્યારે તે અમારા સંબંધીઓના ઘરે જાય છે ત્યારે તે અમારા વિશે ખરાબ બોલે છે.
તમારી બહેન સારી નથી, હવે તેને રોકો. હું કહું છું કે તેને જલ્દીથી જલ્દી લગ્ન કરી દેવા જોઈએ, જેથી તે ભાનમાં આવે. મેં કહ્યું, પણ હું મારું ઘર છોડીશ નહીં. ભાઈને લાગ્યું કે હું તેની સાથે ગેરવર્તન કરી રહી છું, તો તે કહેવા લાગ્યો, હું જલ્દી તારા માટે સારો સંબંધ શોધી લઈશ અને લગ્ન કરાવી દઈશ. તો ભાભી કહેવા લાગ્યા, સારા સંબંધ જોવાની શું જરૂર છે? જો તે સારા ઘરમાં જાય છે તો તે ત્યાંના દરેકને તેની ધૂન પર નાચવા માટે મજબૂર કરશે. આના માટે એવું સાસરિયાનું ઘર શોધો જ્યાં બધા સામે દબાઈને રહે, નહીં તો રોજ તેમની સાથે ઝઘડા થશે અને તેઓ વારંવાર ફરિયાદો લઈને અહીંયા આવશે. હવે હું ખૂબ જ પરેશાન હતી. આ લોકોના કહેવાથી હું ખૂબ કંટાળી ગઈ હતી. હું રાત્રે રડતી રહેતી. હું મારી લાગણી કોની સાથે શેર કરતી? તેથી હું મારા પાડોશમાં રહેતી કેટલીક છોકરીઓ સાથે મારી લાગણીઓ શેર કરતી હતી, જે મારી મિત્ર બની હતી. એ લોકોને મારા માટે ખૂબ જ અફસોસ થયો, કારણ કે તેઓ મારી ભાભીને પણ કેટલા વર્ષો પછી સારી રીતે ઓળખી ગયા હતા. પણ મારો ભાઈ, જેણે જીવનભર મારી સંભાળ રાખવાનું વચન આપ્યું હતું, પત્નીના આવ્યા પછી તે આ રીતે બદલાઈ ગયો હતો. કોઈ પણ રીતે ભાભી ઈચ્છતી હતી કે હું કોઈ પણ રીતે મારા ઘરે ચાલી જાઉં. થોડા દિવસો વીતી ગયા ત્યારે ભાભીએ મારા ભાઈ સાથે મારા સંબંધની વાત કરી. ભાભીએ છોકરાનો ફોટો ભાઈને બતાવ્યો તો ભાઈએ ફોટો જમીન પર ફેંકી દીધો અને કહેવા લાગ્યો, હું મારી બહેનના લગ્ન આવા વ્યક્તિ સાથે નહીં કરું. મારી બહેન એટલી મોટી નથી કે હું તેના લગ્ન આ વૃદ્ધ સાથે કરી શકું. આ સાંભળીને મારું શરીર ધ્રુજી ઉઠ્યું. ભાભી મારા લગ્ન કોઈ વૃદ્ધ સાથે કરાવવા માંગતી હતી. હું દરવાજે ઊભી રહીને બંનેની વાતો સાંભળતી હતી. જ્યારે ભાભીએ ભાઈને કહ્યું કે તારી બહેન લગ્ન આ માણસ સાથે થાય તો તમને ઘણો ફાયદો પણ થશે. હું જોઉં છું કે તમે ઘણા સમયથી ખૂબ જ પરેશાન છો. તમારું કામ જોખમમાં છે. ગમે તે દિવસે ગુમાવી શકાય છે. ભાભી કહેવા લાગ્યા કે એ માણસ મોટા મોટા કારખાનાનો માલિક છે. મારા ભાઈએ મને આ વિશે કહ્યું છે કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. જો આપણે નમ્રતાના લગ્ન કરાવી દઈએ તો તેને અમારી પાસેથી દહેજમાં કંઈ જોઈતું નથી, બલકે તે ચૂપચાપ નમ્રતા સાથે લગ્ન કરીને તેને પોતાની સાથે લઈ જશે. એટલું જ નહીં, નમ્રતા સાથે તેના લગ્ન કર્યા પછી તે અમને મોં માંગેલી કિંમત પણ આપી શકે છે. ભાઈ કહેવા લાગ્યા, શું કહેવા માંગો છો? ભાભીએ તેને સમજાવ્યું કે મને ખબર છે કે તમારી નોકરી જોખમમાં છે. જરા વિચારો, જો તમે તમારી નોકરી ગુમાવશો તો અમારું કુટુંબ કેવી રીતે ટકી શકશે? અને પછી તમે તમારી બહેનના લગ્ન કેવી રીતે કરશો? તેથી જ આ સંબંધ મને વધુ સારો લાગે છે. તમારી બહેન એક અમીર વ્યક્તિની પત્ની બનશે અને પછી તે જ વ્યક્તિ તમને જે કિંમત માંગી છે તે આપશે, મદદ કરશે. હવે મારા ભાઈના હૃદયમાં ધીમે ધીમે લોભ વધવા લાગ્યો અને પછી હું એટલી ડરી ગઈ હતી કે જો ભાઈ અને ભાભી મને કોઈ વૃદ્ધ સાથે પરણાવે તો હું આખી જિંદગી કેવી રીતે પસાર કરીશ? તે દિવસે હું મારી માતાને ખૂબ મિસ કરતી હતી. જો તે જીવતી હોત તો કદાચ મારી સાથે આ બધું ન થયું હોત. પણ બીજા દિવસે મને ખબર પડી કે ભાઈએ પેલા વૃદ્ધ સાથે મારો સંબંધ નક્કી કર્યો છે. હું મારા ભાઈ પાસેથી આવી કોઈ અપેક્ષા રાખતી નહોતી. મને ખબર નહોતી કે મારા ભાઈને શું થયું હતું. તે તો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. જ્યારે ભાભીએ મને આ સંબંધ વિશે કહ્યું ત્યારે મેં ચીસો પાડવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હું આવા વૃદ્ધ સાથે લગ્ન નહીં કરું. તમે લોકો શરમ અનુભવતા નથી? તો ભાભી કહેવા લાગ્યા કે તારા લગ્નથી અમને પણ ફાયદો થશે, એટલા માટે અમે તમારા લગ્ન કરાવી રહ્યા છીએ. આટલું કહીને ભાભી જોર જોરથી હસવા લાગી. જ્યારે ભાઈ ઘરમાં પ્રવેશ્યા ત્યારે હું તેમના પગે પડી અને કહ્યું, ભાઈ, કૃપા કરીને મારી સાથે આવું ન કર. જો તમે ઈચ્છો તો હું આખી જિંદગી ઘરના એક ખૂણામાં ચૂપચાપ પડી રહીશ, પણ મારી સાથે આવો અન્યાય ના કરો. ભાઈએ મને પ્રેમથી કહ્યું, જુઓ નમ્રતા, હું આ દિવસોમાં ખૂબ જ પરેશાન છું. જો તમે તે માણસ સાથે લગ્ન કરી લો તો મને તમારાથી ઘણો ફાયદો થશે. મેં કહ્યું, તો તમારા વ્યવસાય માટે તમે મારો ઉપયોગ કરો છો. મારી વાત પર ભાઈ
અને ભાભી ખૂબ ગુસ્સે થયા. ભાઈએ કહ્યું હતું કે ગમે તે થાય, તારા લગ્ન અહીં જ થશે. આ મારો નિર્ણય છે અને હવે તું તારી વાત નહીં સાંભળું. જ્યારે મેં મારા મિત્રોને આ કહ્યું ત્યારે તેઓને મારા માટે ખૂબ જ દુઃખ થયું. તે 2 છોકરીઓ હતી. તે બંને અમારા વિસ્તારમાં રહેતી હતી. હું તેને નાનપણથી ઓળખતી હતી, પણ હવે જ્યારે હું એકલી હતી ત્યારે હું તેની સાથે ખૂબ જ પરિચિત થઈ ગઈ હતી. બંનેને મારા પ્રત્યે ઘણી સહાનુભૂતિ હતી. તેણે મને કહ્યું કે તારો ભાઈ અને ભાભી જે કરે છે તે સારું નથી કરી રહ્યા. પછી તેને મને એક સલાહ આપી. રીમા કહેવા લાગી કે તારે તારા ભાઈની ઈચ્છા મુજબ લગ્ન કરી લેવા જોઈએ. મેં કહ્યું, તમે શું કહો છો? હું આવા વ્યક્તિ સાથે નહીં રહી શકું. તો રીમા કહેવા લાગી, હું ઈચ્છું છું કે તમે લગ્નના દિવસે પહેલાં ઘરેથી ભાગી જાઓ. અંશિકા અને હું ખૂબ ધ્યાનથી તેની વાત સાંભળતા હતા. તેણે ઘણી મોટી વાત કરી દીધી હતી. પણ હું ભાગી જઈશ તો ક્યાં જઈશ? અંશિકાએ કહ્યું કે તમે મુંબઈ ભાગી જાઓ. મુંબઈમાં મારો એક કઝિન રહે છે. તને રહેવાની જગ્યા મળી જશે અને તારા માટે ક્યાંક નોકરીની વ્યવસ્થા પણ તે કરી આપશે. મેં કહ્યું, હું તે કરી શકીશ નહીં. તો તે કહેવા લાગી કે જો તમે આ કરી શકતા નથી તો તમારે તમારા ભાઈ અને ભાભીની ઈચ્છા મુજબ લગ્ન કરવા પડશે. મેં કહ્યું કે મારે લગ્ન નથી કરવા. તેથી મને ભાગી જવાનો રસ્તો વધુ સારો લાગતો હતો. મારા લગ્ન 2 દિવસ પછી હતા. હું જેની સાથે લગ્ન કરવાની હતી તે ધનિક માણસ તેના ગાર્ડ સાથે લગ્નની બારાત લઈ અમારા ઘરે પહોંચ્યો હતો. અમારી ભાભીએ મને રૂમમાં દુલ્હનના કપડાં આપી દીધા હતા. બહુ મહેમાનો ન હતા, પણ મેં રીમા, અંશિકાને મારા લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. બંનેએ મને દુલ્હનની જેમ તૈયાર કરી, જેના કારણે ભાભીને સંતોષ થયો કે હું લગ્ન કરવા માટે બિલકુલ તૈયાર છું. ભાભીએ કહ્યું હતું કે તને થોડીવારમાં મંડપમાં બોલાવવામાં આવશે, તો આવી જા. અને લગ્નની તમામ વ્યવસ્થા થઈ ગઈ હતી. અંશિકા અને રીમાએ મને થોડા પૈસા આપ્યા અને મારો સામાન પણ પેક કર્યો. તેઓએ રૂમને તારું મારી દીધું અને બારીમાંથી મારા ભાગી જવાની વ્યવસ્થા પણ કરી દીધી. તેણે કહ્યું, જા નમ્રતા, તારી મરજી મુજબ જીવન જીવ. અંશિકાએ મને તેના કઝિન ભાઈનું સરનામું આપ્યું હતું અને મને કહ્યું હતું કે તમારે મુંબઈ જવા માટે ટ્રેન પકડવાની છે. મુંબઈ પહોંચ્યા બાદ તને ત્યાં રેલવે સ્ટેશન પર મારો કઝિન મળશે. મેં તેને તમારા વિશે બધું જ કહ્યું છે. ત્યાં તમારું ખૂબ ધ્યાન રાખવામાં આવશે અને આ પૈસા તમારા માટે ઉપયોગી થશે. મેં મારા બંને મિત્રોને ગળે લગાડ્યા અને કહ્યું કે ભગવાન તમારા જેવા મિત્રો દરેકને આપે. તેણે કહ્યું, તું જા, નહીંતર તારી ટ્રેન મિસ થઈ જશે. તમારા માટે અહીંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. અમે અહીં બધું સંભાળીશું, અમારી પરવા ન કર. બંનેએ દોરડાના સહારે મને બારીમાંથી નીચે ઉતારી દીધી હતી અને પછી હું દુલ્હનના કપડાં પહેરીને ત્યાંથી ભાગવા લાગી. પણ ગેટ પર પહોંચ્યા પછી ગાર્ડે મને જોઈ લીધી અને પછી તેણે ચીસો પાડી તો વૃદ્ધ માણસના બોડીગાર્ડ મારો પીછો કરવા લાગ્યા. હું ઝડપથી દોડી રહી હતી અને ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને છુપાઈને હું રેલવે સ્ટેશન પર પહોંચી. મારે કોઈક રીતે ટ્રેનમાં ચડવું હતું જેથી હું શહેર છોડી શકું. મારે મારા પ્લેટફોર્મ પર પહોંચવાનું હતું જ્યાંથી મુંબઈ જતી ટ્રેન આવવાની હતી. પ્લેટફોર્મ પર પહોંચવા માટે મેં રેલવે સ્ટેશન પર બનેલ સીડીનો સહારો લેવાનું શરૂ કર્યું. જ્યારે અચાનક મેં સીડીના કિનારા પર એક નાનકડા ધાબળામાં લપટાયેલું એક માસૂમ બાળક જોયું જે નીચે પડવા જઈ રહ્યું હતું, પણ મેં તેને પકડી લીધું. અત્યારે હું વિચારી રહી હતી કે આ કોનું બાળક છે. હું અહીં અને ત્યાં જોયું અને પછી જ્યારે મેં પાછળ જોયું તો મને લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે. મેં તે મારા ખોળામાં ઉપાડ્યું અને ટ્રેનમાં દોડી ગઈ. મેં ન તો કંઈ વિચાર્યું કે ન સમજ્યું અને હું બાળકને ખોળામાં લઈને ટ્રેનના ખૂણામાં ઊભી રહી ગઈ. તેઓ મને શોધતા હતા પણ તેમની નજર મારા પર ન હતી. થોડીવાર પછી તેઓ ત્યાંથી નીકળી ગયા અને પછી ટ્રેન પણ ચાલુ થઈ ગઈ. ટ્રેનમાં બેસીને મેં મારા બાળકનું મોં ખોલ્યું તો જોયું કે તે ખૂબ જ સુંદર છોકરી હતી. તેને જોઈને મને દયા આવવા લાગી કે જે કોઈ પણ હતી
તેણે તેને આ રીતે છોડી દીધી. મેં વિચાર્યું કે જલ્દીથી હું મુંબઈ પહોંચી જઈશ. હું શોધીશ કે આ બાળક કોણ છે, તેને રેલવે સ્ટેશન પર કોણે છોડી દીધું. ભગવાનની કૃપાથી હું કોઈક રીતે મુંબઈના રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ. પણ મારા હાથમાં આ છોકરી, મારો સામાન, પણ હું અંશિકાના કઝિન મૃદુલને શોધતી ફરતી હતી. ટૂંક સમયમાં જ મેં તેના ભાઈને ઓળખી લીધો, કારણ કે અંશિકાએ મને કહ્યું હતું કે હું તેને બ્રાઇડલ આઉટફિટમાં મળીશ. તે મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. હું દુલ્હનના પોશાકમાં હતી અને બીજું મારા ખોળામાં એક બાળક હતું. તેણે મને પૂછ્યું, તમે નમ્રતા છો? મેં તેને કહ્યું કે હા. તેણે તરત જ મને તેની કાર તરફ ઇશારો કર્યો. પછી હું ગાડીમાં બેસી ગઈ. તેણે ગાડી ચલાવતા કહ્યું, પછી મને કહો કે તમારે ક્યાં જવું છે. મેં કહ્યું, અંશિકાએ મને કહ્યું હતું કે તમે મારા રહેવાની વ્યવસ્થા કરી દેશો. તેણે કહ્યું કે જુઓ, જ્યાં સુધી તારી નોકરી ન થાય ત્યાં સુધી તું મારા ઘરે થોડા દિવસ જ રહી શકે છે, પછી તમે ચાલ્યા જજો. પણ આ બાળક કોણ છે? શું તમારું પોતાનું બાળક છે? મેં કહ્યું, ના ના, મને આ બાળક રેલવે સ્ટેશનની સીડી પર મળ્યું. આ નાની માસૂમ છોકરી છે. તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે પોતે જ જોખમ સાથે રમીને અહીં પહોંચ્યા છો, તો આ છોકરીને અહીં લાવવાની શું જરૂર હતી? મેં કહ્યું, મને ખબર નથી કે આ બાળકનું મારી સાથે શું સંબંધ છે. કદાચ આ જ કારણ હું મારા ઘરેથી ભાગી ગઈ હઈશ. કદાચ ઉપરવાળાને મને આ બાળક સાથે મળાવવા માંગતા હશે. હું આ છોકરીને ત્યાં છોડીને કેવી રીતે પાછી આવી શકું? અમારે તેના વિશે પોલીસને જણાવવું જોઈએ. તો તે બોલવા લાગ્યો, ના, હું આ અંગે પોલીસને કંઈ કહીશ નહીં. પોલીસે મને આ બાળક વિશે પૂછ્યું, તમારા વિશે પૂછ્યું, તો હું શું જવાબ આપીશ? તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે મને તેના ઘરે લઈ આવ્યો. તેણે કહ્યું કે આ મારું ઘર છે. હું અંશિકાના કારણે તમને મદદ કરી રહ્યો છું, કારણ કે તે મારી કઝિન હોવા ઉપરાંત ખૂબ સારી મિત્ર પણ છે. તેણે મને તમારા વિશે બધું કહ્યું. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. હું આ બાળક સાથે રૂમમાં ગઈ. મને ખબર નથી કેમ મને આ બાળક પ્રત્યે સહાનુભૂતિ થવા લાગી. મેં છેવટે તેના વિશે વિચારવાનું શરૂ કર્યું. કોણે તેને ત્યાં છોડી દીધું હશે? કોઈ મજબૂરી તો હશે. પછી મેં આ છોકરી તરફ જોયું, જે ખૂબ જ સુંદર હતી. હું તેના પ્રેમમાં પડી રહી હતી. મૃદુલ રૂમમાં આવ્યો અને કહ્યું કે મને લાગે છે કે તારે આ છોકરીથી છુટકારો મેળવી લેવો જોઈએ. મેં કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું આ બાળકને છોડી શકતી નથી. તમને ખબર નથી કે જ્યારે મારા માતા પિતા મને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા, ત્યારે મારા પ્રિયજનોએ મારો સાથ છોડી દીધો હતો. અને આ તો એક ગુમ થયેલ બાળક છે, જે છોકરીની કોઈ ઓળખ નથી અને તેના માતા પિતા વિશે કોઈ માહિતી નથી. તો સમાજ તેનું શું કરશે? જો હું તેને આમ જ છોડી દઈશ તો આ સમાજના કેટલાક જાનવરો તેના પર ખરાબ નજર રાખશે. ભલે હું આખી જિંદગી લગ્ન નહીં કરું, પરંતુ હું તેને તેની માતા તરીકે ઉછેરીશ. આ માટે મારાથી જે કંઈ થઈ શકે તે કરીશ. તમે મને ઘરે સ્થાન આપી શકતા હો તો મને આપો, પણ આ બાળક મારી એકલતાનું સાથી છે. કદાચ ભગવાને મને તેનો પરિચય કરાવ્યો જેથી હું તેને મદદ કરી શકું. મારી વાત સાંભળીને મૃદુલ ચૂપ થઈ ગયો. તે કહેવા લાગ્યો, ઠીક છે, પણ હવે તમે શું કરશો? મેં કહ્યું, હું કોઈ કામ નથી કરી શકતી, કારણ કે આ નિર્દોષ છોકરી હું કોને સોંપીશ? હું તમારી સમક્ષ મારા હાથ જોડું છું. કૃપા કરીને મને તમારા ઘરમાં જગ્યા આપો. જલ્દી મને સારી નોકરી મળી જશે. હું તમારા ઘરેથી ચાલી જઈશ. હું તમારા પર બોજ નહીં બનું. તમે મને ખૂબ મદદ કરી, તે મારા માટે પૂરતું છે. હું મારા મિત્રોની આભારી છું. તે કહેવા લાગ્યો, આભાર કહેવાની જરૂર નથી. તમે ઈચ્છો તેટલા દિવસ મારા ઘરે રહી શકો છો. મારા જીવનની નવી શરૂઆત અહીંથી થઈ હતી. જાણે આ છોકરી સાથે મારો જૂનો સંબંધ હતો. મને ખબર નથી કે તેને રડતી અને પીડા જોઈને મારું હૃદય કેમ બેચેન થઈ જાય છે. થોડા દિવસ આમ વીતી ગયા. મેં જોયું હતું કે મૃદુલ બજારમાંથી ખાવાનું ખરીદી અને જમતો.
મૃદુલ એક સરસ છોકરો હતો. તેણે મને રહેવા માટે તેના ઘરમાં એક અલગ રૂમ આપ્યો હતો, જે રૂમમાં તે મારી હાજરી વિના પગ પણ મૂકતો નહીં. તે આખો દિવસ નોકરી પર જતો. તે પોતાની સાથે મારા માટે ખાવાનું લાવતો. મેં આ બાળકનું નામ ઉમ્મીદ રાખ્યું હતું. તે તેના માટે દૂધ પણ લાવતો હતો. જેમ જેમ થોડા દિવસો વીતતા ગયા તેમ તેમ મને ખરાબ લાગવા માંડ્યું કે બિચારો મૃદુલ મારા માટે અને ઉમ્મીદ માટે આટલું બધું કરે છે. જે રીતે તે પોતાના માટે સવારના નાસ્તાથી લઈને રાત્રિ ભોજન સુધીનો ખોરાક બજારમાંથી લાવતો હતો, તે મુજબ તે ઘણા પૈસા ખર્ચતો હશે. મેં જોયું તો તેના ઘરમાં બહુ રાશન ઉપલબ્ધ ન હતું. એક દિવસ મેં મૃદુલને કહ્યું, મૃદુલ, તમે તમારા રસોડામાં રાશન ભરી દો, પછી તમારે બહારથી જમવાનું લાવવાની જરૂર નથી. હું આખો દિવસ ઘરે એકલી રહું છું અને ઉમ્મીદ પણ મને બહુ પરેશાન કરતી નથી. તેથી હું તમારા અને મારા માટે ભોજન બનાવીશ. બજારનો ખોરાક ખાઈને લોકો બીમાર પડે છે, પૈસાનું નુકસાન પણ થાય છે. મારી વાત સાંભળીને મૃદુલે કહ્યું કે તમે બહુ હોશિયાર છો. ઠીક છે, જો તમને રસોઈ બનાવવામાં કોઈ સમસ્યા ન આવે તો હું તમારા માટે બધી સામગ્રી લાવીશ. બીજા દિવસે તે મારા માટે રસોઈમાં વપરાતી બધી સામગ્રી લઈ આવ્યો અને પછી જ્યારે મેં ખાવાનું તૈયાર કર્યું અને તેને ખાવા માટે આપ્યું ત્યારે તેને મારા દ્વારા તૈયાર કરેલો ખોરાક ખૂબ જ ગમ્યો. તેણે કહ્યું કે તમે તો ખૂબ સારી રસોઈ કરો છો. બહારના ફૂડ કરતાં આ ખોરાક તો ઘણો સારો છે. તમે આ ક્યાંથી બનાવતા શીખ્યું? મેં કહ્યું, મેં ક્યાંયથી પણ શીખ્યું નથી. મારી માતા પણ સારો ખોરાક બનાવતી હતી. તેને જોઈ હું શીખી ગઈ. હવે હું દરરોજ તેના માટે રસોઈ બનાવતી તો તે ખૂબ જ ખુશ હતો અને દરરોજ મારા ભોજનની પ્રશંસા કરતો. એક દિવસ તે કહેવા લાગ્યો, નમ્રતા, તમે કહેતા હતા કે તમે કોઈ નોકરી કરવા માંગો છો. મેં કહ્યું, હા, હું ઈચ્છતી તો હતી, પણ હું ઉમ્મીદના કારણે મજબૂર છું. તો તેણે કહેવાનું શરૂ કર્યું કે મારી ઓફિસમાં જે પણ લોકો છે અત્યારે તે બહારથી જમવાનું મંગાવીને ખાય છે. બજારનો ખોરાક કોઈ પણ રીતે હાનિકારક છે. જો હું તે લોકોને તમારા વિશે કહું, જો તમે તેમના ભોજનનો ઓર્ડર લેશો તો તમને પૈસા પણ મળશે. જ્યારે મેં પૂછ્યું કે શું આ શક્ય છે, તો તેણે કહ્યું, હા, આ દિવસોમાં ક્લાઉડ કિચન ચાલે છે. લોકો ઘરેથી ભોજન બનાવીને મોકલી રહ્યા છે. તમે એક કામ કરો, કાલે જમવાનું તૈયાર રાખજો. હું મારી ઓફિસમાં બધાને તમારા હાથથી બનાવેલ ખોરાકનો સ્વાદ ચાખવા કહીશ. જો તો લોકોને તમારું જમવાનું પસંદ આવ્યું તો સમજવું કે તમારે તેમના માટે રોજ જમવાનું બનાવવું પડશે. મેં કહ્યું, આ તો બહુ સારી વાત છે. હું આવતીકાલે ભોજન તૈયાર કરીશ. અને બીજા દિવસે ટેસ્ટ માટે મેં ખૂબ જ સારો ખોરાક તૈયાર કર્યો. મારા દ્વારા તૈયાર કરેલ ખોરાક મૃદુલ ઓફિસ લઈ ગયો અને હું આખો દિવસ તેની રાહ જોતી રહી. અને રાત્રે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે મને ખુશ ખબર આપી કે ત્યાં બધાને તમારા દ્વારા બનાવેલ ભોજન ખૂબ જ ગમ્યું અને તેથી તેઓએ કહ્યું કે કાલે જ ખોરાક બનાવી તમે આપશો. તેની વાત સાંભળીને હું ખૂબ ખુશ થઈ. મેં ઓનલાઈન ડિલિવરીનો ઓર્ડર કરી પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું અને હવે મેં ઘરે ક્લાઉડ કિચન ખોલ્યું હતું. હું દરરોજ જમવાનું બનાવતી અને મારો ખોરાક મૃદુલ તેની ઓફિસમાં લઈ જતો. મને ખબર ન હતી કે મારા દ્વારા બનાવેલ ભોજન એટલું સ્વાદિષ્ટ હતું કે લોકોએ ખૂબ પ્રેમ અને વખાણ કર્યા. હું ધીમે ધીમે સફળ થવા લાગી. મૃદુલે મને પૂરું સમર્થન આપ્યું. ઉમ્મીદ ધીરે ધીરે 6 મહિનાની થઈ ગઈ અને આ 6 મહિનામાં મેં ઘણી સફળતા મેળવી લીધી હતી. કદાચ મારી સફળતા પાછળ ઉમ્મીદ હતી, કારણ કે મેં વિચાર્યું ન હતું કે હું એક દિવસ આવી પણ બની શકીશ. હવે લોકો મારા દ્વારા રાંધેલા ભોજનનો ઓર્ડર આપતા હતા. એવા ઘણા લોકો છે જેઓ એકલા રહે છે અથવા કોલેજના વિદ્યાર્થીઓ છે જેમને ઘરના ખોરાકની જરૂર છે. તેણે મોટે ભાગે મારો જ સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. મૃદુલની નોકરી સારી ચાલતી હતી, પણ તે પણ મને ખૂબ સાથ આપતો. મારી વાત
રીમા અને અંશિકા સાથે ચાલુ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તારા ગયા પછી તારા ભાઈ ભાભીએ તને શોધવાની ઘણી કોશિશ કરી અને નમ્રતા ક્યાં ભાગી ગઈ છે તે અંગે પણ અમને ઘણીવાર પૂછ્યું, પણ અમે મોં ખોલ્યું નહીં. મેં તેને સારા સમાચાર આપ્યા કે હું સફળ થઈ ગઈ છું. મારા હાથે બનાવેલું ભોજન લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને લોકો તેની ખૂબ પ્રશંસા કરે છે. આ સાંભળીને તે ખૂબ જ ખુશ થયા, પણ જ્યારે મેં તેને ઉમ્મીદ વિશે કહ્યું ત્યારે તે ચોંકી ગઈ. તેને કહ્યું, કદાચ આ છોકરીના કારણે જ તું સફળ થઈ છું, કારણ કે જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે આપણે શું કર્યું છે તે ભૂલી જઈએ છીએ, પરંતુ ભગવાન તે બધાને જોતા રહે છે અને એક યા બીજા દિવસે આપણને આપણી નેકીઓનું પરિણામ ચોક્કસપણે મળે છે. આજે આ વસ્તુનું પૂરા 7 વર્ષ વીતી ગયા. મારી ઉમ્મીદ ઘણી મોટી થઈ ગઈ. મેં તેને એક મા તરીકે ઉછેરી, તેને સારી પરવરિશ આપી અને તેને સારા સંસ્કાર આપ્યા. અને આ 7 વર્ષમાં હું એટલી સફળ થઈ કે મારું નામ શહેરના સૌથી મોટા લોકોમાં સામેલ છે. મેં ક્લાઉડ કિચનથી ઘણું નામ કમાવ્યું, જેમાં મને ઘણા પૈસા મળ્યા. પછી મેં એક નવું કામ શરૂ કર્યું. મેં મૃદુલની મદદથી અમે અથાણાની એક મોટી કંપની શરૂ કરી અને આજે માત્ર શહેરમાં જ નહીં પરંતુ દેશભરમાં અમારી કંપનીમાંથી લોકો અથાણાં ખાય છે. પરંતુ અમારા અથાણાં વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. લોકોને મારા હાથે બનાવેલ અથાણું એટલું જ પસંદ હતું જેટલું તેઓ મારા દ્વારા બનાવેલ ભોજનને પસંદ કરતા હતા. મેં મારી કંપનીમાં એવી છોકરીઓને નોકરી આપી છે જેઓ સિંગલ છે અને સારું ભોજન બનાવી શકે છે અને જેનું મારા જેમ કોઈ નથી. આજે તે મારી કંપનીમાં કામ કરે છે, પૈસા કમાય છે. મને આટલી સફળ થતી જોઈને મૃદુલના મનમાં ખ્યાલ આવ્યો કે તેને મારી સાથે લગ્ન કરી લેવા જોઈએ, કારણ કે તેને કહ્યું હતું કે જે વ્યક્તિ કોઈને કોઈ કારણ વિના મદદ કરી શકે છે, જેની સાથે તેનો કોઈ સંબંધ નથી, તો તે જ્યારે તેના સાથે સંબંધમાં આવે ત્યારે તે બીજાની કેટલી કાળજી અને મદદ કરશે. તેથી જ્યારે તેણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે મેં સંમતિ આપી, કારણ કે તે એક સારો વ્યક્તિ હતો. આજે અમે બંને સાથે છીએ અને કંપની ચલાવી રહ્યા છીએ. મૃદુલે તેની નોકરી છોડી દીધી છે અને હવે તે મારી સાથે મારી કંપનીનો હેડ બની ગયો છે અને મારા સપોર્ટ તરીકે ઊભો છે. જ્યારે ઉમ્મીદ સારી શાળામાંથી શિક્ષણ મેળવી રહી છે. અમે તેને ક્યારેય આ વાતની જાણ ન થવા દીધી કે અમારો તેની સાથે કોઈ સંબંધ નથી, પણ જો હું તેની મા બની તો મૃદુલ તેનો પિતા બની ગયો હતો અને તેને લાગે છે કે અમે બંને તેના માતા પિતા છીએ. ભલે મારી સફળતાની સફળ શબ્દોમાં ખૂબ જ સરળ છે, પરંતુ આ સફળ ઘણી મુશ્કેલ છે. પણ જ્યારે મૃદુલે મને સહારો આપ્યો ત્યારે કદાચ હું સરળ અનુભવવા લાગી. આ માત્ર એટલા માટે થયું કારણ કે મેં એક નિર્દોષ છોકરીને સહારો આપ્યો હતો, તેની સંભાળ લીધી. આજે હું એક સફળ વ્યક્તિ છું અને હવે કદાચ મને મારા ભાઈ ભાભીની પણ જરૂર નથી. બસ હું મારા પતિ અને મારી પુત્રી અમે અમારા જીવનમાં ખૂબ જ ખુશ છીએ. તો જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.